નમસ્કાર મિત્રો, કાયમ અનુકૂળ આયુર્વેદ ધીરુભાઈ સલાળાવાળા. આજે હું રૂટિંગમાં નીકળ્યો છું અને હું જે કોઈ વિડીયા બનાવું એ કોઈ મારા કસ્ટમરોને કહીને નથી બનાવતો તમે આવું બોલજો એમ. પણ મારા જે કસ્ટમર હોય ઝાઝા ભાગે મોટી ઉંમરના હોય, મારી પાસે વસ્તુ લેતા હોય, એવું પરિણામ મેળવ્યું છે. એ દાદાને રૂબરૂ બતાવે એવા ગામો ગામ મારા એવા કસ્ટમર છે. આમ દિલના હાવ સાફ હોય અને કોઈ દિન મેં શીખવાડ્યું નથી તમે આમ બોલો એમ. એને જે મનમાં આવે મારી વિશે, મારી કોઈ પણ દવા વિશેનું જેવું એને લાગે એવું જ એને બોલવાનું. કોઈ દિવસ હું શીખવાડતો નથી આમ બોલો આમ બોલાય કે એવું કાંઈ નહીં. અને ખાલી પૂછી લઉં તમારો વિડીયો ઉતારવાનો છે દાદા, તમને કેમ વાંધો નહીં ને તો ઉતારવી, એટલું ખાલી પૂછવાનું. બાકી એને જે બોલવું હોય એ બોલે, સારું લાગતું હોય તો સારું કહે. એટલે આ ટાઈપના મારા વિડીયા હોય. ઘણાને એમ થતું આના વિડીયા જે મેકે એ આમ સોલિડ ન હોય, પણ સોલિડ જ હોય. સોલિડ એટલે હોય કે આપણે શીખવાડતા નથી કોઈને આમ મારી વિશે સારું બોલો, પણ લોકો રાજી થઈ જાય છે, મને ભાળી જાય છે ને કે ધીરુભાઈ આવી ગયા. એમ કેટલા સમયથી મારી વાટ જોતા હોય ગામડાની અંદર કે ધીરુભાઈ કેદી આવશે એમ. એટલા ફોને આવતા હોય તમે અમારા ગામમાં ક્યારે આવો છો. એટલે અત્યારે હું સવારમાં 4:30 વાગ્યે નીકળ્યો છું. અત્યારે સાસણગર થઈને પછી રાઉન્ડ મારીને ઠેઠ જવાનો છું હું મોલીઓમાં, બધી મોલી. એટલે સાંજે 5 વાગ્યે મોલી પૂગી તાલાળા થઈને આકોલવાડી ટૂંકા મોરુકા એ બધા ગામડામાં વિઝિટ લઈને પછી ત્યાં નીકળે. એટલે એ દાદાને રૂબરૂ તમને બતાવી જાય. આપા ગીગા હત્તાધાર પાસે પૂગી ગયો છું. નમસ્કાર મિત્રો, કાયમ અનુકૂળ આયુર્વેદ ધીરુભાઈ સલાળાવાળા. આજે હું કાકીડી મોલી આવ્યો છું અને જે મારા વર્ષોના જૂના ગ્રાહક છે એ દાદાને બતાવું. કેમ છે દાદા, મજામાં? રામ રામ. તમારી દવા સારું થી તો તમે મોઢું કરી દીધું થોડુંક તો મોડું થઈ ગયું. આજકાલ લગન ગાળો હતો ને, લગનમાં એમ બધી ગયો તો મોઢું થઈ ગયું. અમારો વાટ હતી. હે 2 બાટલીઓ આપી જો. 2 આપું? હા 2 આપી જો. હા, કામ કેવું છે? રિઝલ્ટ સારું છે? અમને એ બાટલીઓ થી અનુકૂળ વધુ છે, બહુ સારું છે. એમ એ બાટલીઓ થી આ બાટલીઓ થી અમને અનુકૂળ બહુ સારું છે ને રાહત છે. બધું શરીરમાં બધી કોઈ નહીં. એમ હા, બધી કોઈની રાહત. ગેસ એસિડિટી તરત મટી જાય ને? બધું રાહત, આખા શરીરમાં રાહત થઈ જાય. સાંજે લઈ લીધી. સાંજે લઈ લ્યો? હા સાંજે. કઈ રીતે પીવો? સાંજે જમીન પીવો છો? નહીં, આ જમીન પી પણ ઊનું પાણી લઈને પી લઈ હતી. ગરમ પાણી માથે પી લો? હા, ઊનું પાણી પી લઈ, સા કરી સા ને પછી પહેલા પી લઈ. હે? હા, બહુ રાહત અનુકૂળ વાળી તમારી આ બાટલી અમને બહુ ગમી ભાઈ. કેટલા વર્ષ થયા દાદા તમે લ્યો છો? 15 વર્ષ થયા, 15-20 વર્ષ થઈ જાય તમારી પાસેથી લઈ ભાઈ. હા, એટલે મેં તમને કીધું તમે મોટું કેમ કરી દીધું આ ફેરે. 15 વર્ષ નહીં થયા હોય દાદા, તમારે ભૂલ થાય. આમ 10-11 વર્ષ થયા છે. અટકળે કયો છો? 10-11 વર્ષ થયા. હા, 11-12 વર્ષ થયા. 11 વર્ષ થયા. હા હા હા. કાંઈ ફરિયાદ નથી ને? બસ કોઈ જાતની નથી, કાંઈ ફરિયાદ નહીં. ભાઈ બહુ સારું અમને અનુકૂળ પીડ્યું આ બાટલી. આ ગામ કયું? કાકીડી મોલી. તમારું નામ દાદા કહેજો. શામજીભાઈ. શામજીભાઈ રાણપરિયા. રાણપરિયા. હા, સરસ. લ્યો, આ તમારો વિડીયો મેં ઉતાર્યો છે અને યુટ્યુબમાં મેલે. કાંઈ વાંધો નહીં ને? નહીં, એમાં શું વાંધો? આ તો બધા ખાય ને. એ હા, થોડો બોલ્યા મેં. ના પૂછવું પડે ને, નકામ છોકરા તમારા સુરત હોય ને જોવે કે અમારા દાદાનો કેમ વિડીયો એટલે પૂછી લઉં એમ. નહીં, બીજું થોડું હોય ભાઈ. એ હા, વાંધો.